અચાનક એક દિવસ મારા કાકીનો ફોન આવે છે તો હું ઝડપથી ફોન ઉપાડીને બોલ્યો, હલો કાકી, બોલો. સતીશ, તું ફટાફટ મારા ઘરે આવી જા, કેમ કે તારા કાકાને તકલીફ વધી ગઈ છે અને તેમને અત્યારે હાલમાં જ દવાખાને દાખલ કરવા પડશે. હું તરત ફોન મૂકી બાઇક લઈને ભાગ્યો અને જલ્દીથી હું કાકાના ઘરે પહોંચ્યો તો કાકી કાકાને લઈને બેઠા હતા. હું તેની પાસે જઈ તેમની મદદ કરી અને તેમને દવાખાને પહોંચાડ્યા. ડૉક્ટરે તેને ઇન્જેક્શન અને બોટલ ચડાવી અને પછી તેમણે 2 કલાક પછી રજા આપી. અમે કાકાને લઈને ઘરે આવ્યા. પછી મેં કાકીને વાત કરી કે આ પ્રોબ્લેમ ક્યારનો છે કાકાને. કાકી બોલ્યા, આ 2 વર્ષથી છે. સતીશ, તું થોડા દિવસ અહીંયા રોકાઈ જાને. મેં કહ્યું, હા કાકી, ચિંતા ના કરો, હમણાં હું અહીંયા જ છું. પછી હું મારા કાકીની જોડે રાતે રોકાણો અને અમે ઘણી બધી વાતો કરી અને અમે હસતા હસતા રાત વિતાવી કાઢી. પછી એક દિવસ મારા કાકી સવારે વહેલા બોલ્યા, સતીશ, હું નાવા જાઉં છું, તું થોડા સમય પછી તું પણ નાહી લેજે. મેં કહ્યું, હા કાકી, ઓકે. પણ મારા કાકી બાથરૂમમાં નહાતા હતા એટલે હું ત્યાં જ બાજુના રૂમમાં રસોડું હતું, હું ત્યાં પાણી લેવા ગયો એટલે કાકી તેમના મસોઈને નાતા હતા. એ વખતે આ દ્રશ્ય જોઈને હું ત્યાં રોકાઈ ગયો, મેચ જોવા લાગ્યો. પછી કાકી બહાર આવ્યા અને તે પહેલાં હું બાજુના સોફા ઉપર બેસી ગયો. હું અંદર એકદમ મસ્તીમાં આવી ગયો હતો. થોડી વાર પછી કાકી મારી જોડે આવ્યા એટલે હું ઊભો થઈને તેને સરખું કર્યું, કેમ કે દેખાતું હતું. કાકીની નજર પણ ત્યાં પડે છે. તે તેને તેમજ થોડી વાર જોયા કરે છે. પછી હું નાવાનું બહાનું કાઢી નાવા જતો રહ્યો. પણ હું બાથરૂમને લોક કરવાનું ભૂલી ગયો હતો અને કાકીને ચારથી જોઈ ગયો હતો. ચારથી હું એકદમ ઊનો હતો એટલે હું અંદર બહાર હિંચકો ખવડાવી રહ્યો હતો. એવામાં કાકી આવી જાય છે અને મને જોઈને તેની આંખો ફાટી જાય છે, કારણ કે હું હિંચકો ખવડાવી રહ્યો હતો. મારા કાકી કહે છે, અરે સતીશ, તું શું કરા છો, શરમ નથી આવતી? પછી હું ઊભો ફરી ગયો અને બોલ્યો, કાકી, દરવાજો ખખડાવીને આવવું જોઈએ. કાકી બોલ્યા, પણ તું આ બધું શું કરી રહ્યો છે? સોરી કાકી, તમે જલ્દી બહાર નીકળો, મારે નાવાનું બાકી છે. પછી મારા કાકી હસતા હસતા ઊંધું ઘાલીને બહાર નીકળી ગયા. પછી હું મારું કામ પતાવીને બહાર ગયો. કાકીની જોડે સામે જવામાં ડરતો હતો, કેમ કે સવારે જે બનાવ બન્યો હતો એટલે કાકી જોડે ક્યાં મોઢે જવાનું. એમ કરતાં કરતાં સાંજ પડી ગઈ. હું તો કાકી જોડે ના ગયો, પણ તે મારા રૂમમાં આવી ગયા. સતીશ, સતીશ બૂમો પાડતા આવ્યા. મેં કહ્યું, હા કાકી. ચાલ, જમવાનો ટાઈમ થયો તો તું પણ ના આવ્યો એટલે મારે આવવું પડ્યું. ચાલ, જમી લે. કાકી, હું આંખ મિલાવી શકું તેમ નહોતો. હું માંડ બોલ્યો, હા કાકી, હું આવું છું જમવા. પછી અમે જમી પોતપોતાના રૂમમાં જતા રહ્યા. રાતના બરાબર 11 વાગ્યાના ટકોરે એટલે કાકી મારા રૂમમાં આવ્યા અને બોલ્યા, સતીશ, શું કરા છો? કાકી, હું ટીવી જોતો હતો. આવો બેસો ને, હું બોલ્યો. હવે કાકાની તબિયત કેવી છે? કાકી કહે છે, હવે સારું છે. સતીશ, એક કામ કરતો, મારા પગની પાયલનો લોક ખુલી ગયો છે તો તું ફિટ કરી આપને. પછી કાકી તેનો પગ સ્ટેશન સુધી ખોલી નાખે છે અને તેણે ગાઉન પહેર્યું હતું. તેનો પગ તો એકદમ દૂધ જેવો હતો. મારી નજર તો ત્યાં જ અટકી ગઈ. પછી કાકી બોલ્યા, પહેલાં તારા કાકા અને હું રાત્રે સાથે ભેગા સૂતા. આજે 6 મહિના થયા હશે. મારે જેની જરૂર છે એ મને છેલ્લા ઘણા સમયથી મળતું નથી. હું તેની વાત સમજી રહ્યો હતો કે કાકી શું કહેવા માંગે છે. કાકી કહે છે, સતીશ, તારે કોઈ બહેનપણી વગેરે છે? મેં કહ્યું, ના કાકી, કોઈ નહીં. કાકી બોલી, કેમ? તું તો હવે જવાન થઈ ગયો છે. એવી વાત કરતાં કરતાં તે તેનો બીજો પગ તેના બીજા પગ મૂકવા જાય છે
ત્યારે મેદાન દેખાય છે. મેદાનમાં ઘાસ પણ કાપી નાખ્યું હતું. એ પણ મેં જોઈ લીધું હતું. મારા માથામાંથી પરસેવો છૂટવા લાગ્યો હતો. ધબકારા ધબ 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 વધવા લાગ્યા હતા. કાકી કહે છે, મારી પાયલ કેવી છે? મેં કહ્યું, કાકી સરસ પાયલ છે. કાકી બોલી, બીજું શું શું સરસ છે? હું કાંઈ બોલ્યો? કાકી હસ્યા અને બોલ્યા, તું ચાહે તો મેદાનમાં રમવા આવી શકા છો. મેં કહ્યું, પણ કાકી, મારે તો તમારા વિશે એવું થોડું વિચારાય. તે બોલ્યા, કાંઈ ખોટું ના કહેવાય. હું કહું છું ને, હું કહું છું તને, આ તારા કાકાએ મારી સાથે મસ્તી કરી. એને આજે 6 મહિના થઈ ગયા. મારે પણ તારી જરૂર છે અને મને પણ અમુક સમયે ક્રીમ રોલ ખાવાની ભૂખ લાગી છે. પછી મને કાકી મેદાનમાં જવાનો રસ્તો બતાવે છે અને ત્યાં લઈ જાય છે. પછી હું કાકીની વાતનું માન રાખી આગળ વધું છું. હું ક્યારનોય વાટ જોતો હતો કે ક્યારેક આવો મોકો આવે અને હું મસ્તી કરું. એ ઘડી આજે એકદમ નજીક હતી. પછી મેં મેદાનમાં મૂકી અને 2 ખોખાના થાંભલામાં જગ્યા કરી. મેદાનમાં નાખી દીધી. બરાબર મસ્તી કરી. કાકી કહેવા લાગ્યા, આજે તે મને ખૂબ સારો અહેસાસ કરાવી દીધો. ખૂબ જ મજા આવી. હજુ અંદર આવવા દે. કાકીના મોઢામાંથી અલગ અલગ ગીતો નીકળવા લાગ્યા હતા. તે મને એકદમ સ્પોટ કરતા હતા અને મને એના મેદાનમાં મસ્તી કરવા માટે ખેંચતા હતા. પછી હું પણ જોર જોરથી ખેંચવા લાગ્યો અને કાકી કહેવા લાગ્યા, બસ કર હવે. ઘણા દિવસ આપણે જોડે છીએ એટલે મસ્તી કરવાના દિવસો આપણી પાસે ઘણા છે. પછી મેં મારા કાકીને ખૂબ મસ્તી કરાવી અને એ રાતે 3 વાગી ગયા હતા. અમે ત્યાં સવાર સુધી જોડે રહ્યા. હવે હું પણ થોડા દિવસે કાકીની સેવામાં ત્યાં જ રહી ગયો અને મારા કાકીને સપોર્ટ કરવાનો મોકો અને તેમને એકલવાયું પણ દૂર કર્યું. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક કરી સબસ્ક્રાઈબ કરી દો, જેથી અમારા વિડીયોની સૂચના તમને મળી રહે. અને હા, તમારી પાસે કોઈ એવી વસ્તુ છે જે આપીને તમે બીજાનું દુઃખ દૂર કરી શકો છો અને બીજાને સહાય કરી શકો છો, તો જરૂર તમે તેની સહાય કરજો, બીજાની મદદ કરજો, જેથી આપણા સમાજની અંદર કોઈ બીમાર માણસની સેવા થઈ શકે. મેં કાકાની સેવા કરવા માટે મારા વેકેશનનો ખૂબ જ સારો ઉપયોગ કર્યો, મારા સમયનો સારો ઉપયોગ કર્યો. તો તમે પણ એવો સમય ગોતી અને કોઈ સારા માણસની સેવા કરજો, કોઈ બીમાર માણસની, કોઈ જરૂરિયાતમંદની સેવા કરજો અને તેની મદદ કરજો. ધન્યવાદ મિત્રો.